અહીંયા આપણે SYBSc સેમ 3માં કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે મળ્યા છીએ. તમારે મેં લેક્ચર 17માં યુનિટ 2 પાર્ટ બી ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન વિશેની વાત કરી હતી કે જ્યાં એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ ઉપર નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, ફ્રીડલ ક્રાફ્ટ જેવી પ્રક્રિયા થઈ અને એરોમેટિક પરમાણુ ઉપર એટલે કે કોઈ એક કાર્બન પરમાણુમાંથી હાઇડ્રોજન પરમાણુ, જ્યાં એરોમેટિકમાં C6 કાર્બન પરમાણુ હાજર હશે, ત્યાંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને નવો કોઈ પરમાણુ જોડાવાનો પ્રયત્ન કરશે. તો હવે ત્યાં આપણે એ પ્રક્રિયાઓ આપણે એની પ્રક્રિયા વિધિ ટોટલ 2 તબક્કામાં જોઈ હતી કે 1 તબક્કામાં થતી પ્રક્રિયા અને 2 તબક્કામાં થતી પ્રક્રિયા. તો હવે એ બંને પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા વિધિ સાચી છે એને આપણે પુરવાર કરવાનું છે. તો હવે એના માટે નેક્સ્ટ કે 1 તબક્કામાં થતી પ્રક્રિયા અથવા તો બીજું કે બીજા તબક્કામાં થતી પ્રક્રિયા, આ બંને પ્રક્રિયામાંથી કઈ સાચી છે તે માટેની પ્રક્રિયાઓ નીચે મુજબ છે. એ આપણે પુરવાર કરવાનું છે. આ પ્રક્રિયા સાચી છે એમાંથી જે વધારાના જેમ કે મધ્યસ્થી અલગીકરણ એટલે કે જે સિગ્મા સંકીર્ણનું નિર્માણ થાય એ સિગ્મા સંકીર્ણને આપણે અલગીકરણ એટલે કે જુદું પાડી શકાય અથવા તો આઇસોટોપ અસર એટલે કે આઇસોટોપ એટલે કે એના સમસ્થાનિકો, જેમ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એમ એ બેન્ઝીનમાં પણ કોઈ બીજા પરમાણુ સાથે જોડાઈ અને એના પણ સમસ્થાનિકો જોવા મળશે. તો હવે અહીંયા નેક્સ્ટ કે એ બંને પ્રક્રિયા આપણે સાચી છે કે નથી એ પુરવાર કરવાનું છે. તો જુઓ અહીંયા સૌ પ્રથમ કે આ જે પહેલી પ્રક્રિયા છે જ્યાં બેન્ઝીનમાં વાય પરમાણુએ શું કરશે, જ્યાં બેન્ઝીનમાં વાય પરમાણુએ ત્યાં જોડાવાનો પ્રયત્ન કરશે કે જે વાય પરમાણુ ત્યાં જોડાવાનો પ્રયત્ન કરે એટલે કે જે બેન્ઝીનમાં જે 3 પાઈબંધ હાજર છે. બેન્ઝીનમાં કેટલા પાઈબંધ એટલે કે દ્વિબંધ 3 દ્વિબંધ હાજર છે. બીજા સ્ટ્રક્ચરમાં 2 જ દ્વિબંધ હાજર છે. ત્રીજામાં પાછા કેટલા આવી ગયા, 3 દ્વિબંધ હાજર આવી ગયા. તો કે એ જે 3 દ્વિબંધ છે ને એમાંથી એક દ્વિબંધ શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન એટલે કે ત્યાંથી બંધ તોડી અને વાય પરમાણુ એટલે કે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન, જે પોતાના ઇલેક્ટ્રોન બહારથી લઈને આવે એવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ત્યાં શું કરે, જોડાવાનો પ્રયત્ન કરે છે. અને એમની વચ્ચે જે મધ્યસ્થ નિપજ જે સંક્રાંતિ એટલે કે સિગ્મા સંકીર્ણ અથવા તો સિગ્મા સંક્રાંતિવાળું તત્વ ઉત્પન્ન થાય છે. જુઓ અહીંયા બીજી પ્રક્રિયામાં કે એ 2 તબક્કામાં થાય પ્રક્રિયા. તો કે પહેલો તબક્કો સંસ્પંદન સિગ્મા સંકીર્ણનું નિર્માણ થાય. એ તબક્કો કેવો છે, ધીમો. શા માટે? તો કે 2 તબક્કામાં પ્રક્રિયા થાય તો એમની વચ્ચે સંસ્પંદન સૂત્ર જોવા મળે. એટલે કે વચ્ચે જેમ કે SN1 અને SN2, SN1 એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હતી, કોઈ એક બાજુથી પ્રક્રિયક જોડાય અને બીજી બાજુથી એ શું કરે, એના પરમાણુમાં કોઈ એક પરમાણુ હાજર હોય એને દૂર કરે. કે અહીંયા આપણને હાઇડ્રોજન પરમાણુએ શું થઈ ગયો, દૂર થઈ ગયો અને વાય પરમાણુએ એ હાઇડ્રોજનની જગ્યાએ શું કર્યો, જોડાઈ ગયો. આ કાર્બન જે બેન્ઝીન છે એના 6 કાર્બન જોડે શું હશે, હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે. 6 કાર્બન પરમાણુઓ પર શું હશે, હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે. કે ત્યાંથી એક હાઇડ્રોજન પરમાણુ જુઓ બીજી પ્રક્રિયામાં લખ્યું છે કે એ દૂર થશે અને ત્યાં વાય પરમાણુએ શું કરે, જોડાવાનો પ્રયત્ન કરે. તો કે SN2માં આપણે એવી જ રીતે કંઈક થતું હતું કે એક બાજુથી પ્રક્રિયક આવે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, તો એ પ્રક્રિયકમાં જે બીજો જે પ્રક્રિયક લીધો હોય એ પ્રક્રિયકમાંથી કોઈ એક પરમાણુ દૂર થાય અને નવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ત્યાં જોડાય છે. અને SN1માં કે 2 તબક્કામાં પ્રક્રિયા થાય. સૌપ્રથમ વચ્ચે શું બને, કાર્બોકેટાયન. હવે અહીંયા એક કાર્બોકેટાયન તરીકે આપણે સિગ્મા સંકીર્ણ બને છે અને પેલામાં શું કરશે, સંક્રાંતિ પામશે એટલે કે એમાં વધારો થશે. સંક્રાંતિ એટલે કે વધારો થવો અને એકમાં શું બનાવે, એનું સંકીર્ણ. જે સિગ્મા સંકીર્ણ છે એ પાઈ ઇલેક્ટ્રોનની જે એરોમેટિકતા છે ને, પાઈ ઇલેક્ટ્રોન હાજર હોય એના લીધે એના ઉપર શું જોવા મળે, એરોમેટિકતા જોવા મળે.
એ એરોમેટિકતામાં શું કરે, દૂર કરે છે, સિગ્મા સંકીર્ણ. તો હવે અહીંયા નેક્સ્ટ આપણે જે બે પ્રક્રિયાઓ પુરવાર કરવાની છે અથવા તો એને અલગીકરણ કરવાનું છે એના માટેની પહેલી પ્રક્રિયા તો કે મધ્યસ્થીનું અલગીકરણ. મધ્યસ્થી એટલે કે જે વચગાળાની નિપજ, જે સિગ્મા સંકીર્ણ મળ્યું અથવા તો જે સક્રાંતિ તત્વ મળ્યું, એ સક્રાંતિ તત્વને આપણે કઈ રીતે અલગ કરી શકાય, પારખી શકાય, એના માટેની પદ્ધતિ તો કે એરોમેટિક વિસ્થાપનમાં વચગાળાના એટલે કે મધ્યસ્થીની પરખ કરી શકાય છે. પરખ એટલે કે એને પારખી શકાય છે, અને આપણે જેમ એની કરીએ ને કે કસોટી કે એની કન્ફર્મેટિવ કસોટી, એવી રીતે એને કન્ફર્મ કરી શકાય છે. ઉપરાંત તેને અલગ કરી શકાય છે, અલગ મેળવી શકો છો, કે આપણે એને શું કરી શકાય, તેમાંથી અલગ મેળવી શકાય છે. તો હવે અહીંયા આપણે કે દાખલા તરીકે જો નીચા તાપમાને 80°C બેન્ઝો ટ્રાયફ્લોરાઇડ ને કોના સાથે પ્રક્રિયા કરવામાં આવે કે નાઇટ્રિલ ફ્લોરાઇડને બોરોન ટ્રાયફ્લોરાઇડની પ્રક્રિયાથી આપણને મધ્યસ્થી સ્વતંત્ર રીતે મેળવી શકાય છે. હવે એના માટે આપણે પ્રક્રિયા જોઈ લઈએ અને સાથે સાથે એનું લખાણ જોઈએ. તો કે સૌપ્રથમ બેન્ઝો ટ્રાયફ્લોરાઇડ, બેન્ઝો ટ્રાયફ્લોરાઇડ એટલે કે બેન્ઝીન રિંગ ઉપર જે CF3, બેન્ઝીન રિંગ ઉપર શું આપેલું છે, CF3. બેન્ઝો એટલે કે બેન્ઝીન રિંગ, એની ઉપર એક કાર્બન પરમાણુનું પહેલા કાર્બન ઉપર બીજા કોઈ કાર્બન પરમાણુનું વિસ્થાપન થઈ ગયું એટલે એને મેં બેન્ઝો કહી દીધા. અને ટ્રાયફ્લોરાઇડ એટલે કે એની સાથે 3 ફ્લોરિન પરમાણુ હાજર છે. બીજું કોણ પ્રક્રિયા કરશે તો કે બીજું કરશે નાઇટ્રિક ફ્લોરાઇડ એટલે કે FNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જ્યાંથી NO2 અને F માઇનસ એટલે કે NO2 એ શું કરશે, બેન્ઝીનના કોઈ એક કાર્બન ઉપર વિસ્થાપન થવાનો પ્રયત્ન કરે છે. અને એની સાથે બોરોન ટ્રાયફ્લોરાઇડ એ શેના તરીકે વર્તે, ઉદ્દીપક તરીકે વર્તે છે, કે પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અને નિપજમાં પાછા મને BF3 શું મળે, પાછા મળે છે. આ પ્રક્રિયા મારે કેટલા અંશે, બહુ જ નીચા તાપમાને એટલે કે -80°C તાપમાને મારે પ્રક્રિયા કરવાની છે. હવે એમાંથી મને શું મળે કે સંકીર્ણ, સિગ્મા સંકીર્ણ મળે. તો હવે અહીંયા આપણે પ્રક્રિયા ફરીથી વાંચીએ કે નીચા તાપમાને એટલે કે -80°C બેન્ઝો ટ્રાયફ્લોરાઇડ એ નાઇટ્રિક ફ્લોરાઇડને બોરોન ટ્રાયફ્લોરાઇડની પ્રક્રિયાથી મળતો મધ્યસ્થી સ્વતંત્ર રીતે મેળવી શકાયો છે. અને એ કેવો હશે એટલે કે આપણે એને મેળવી લીધો, એની પરખ કરી લીધી કે એ સિગ્મા સંકીર્ણ બને, કે જો પીળો સ્ફટિક સંકીર્ણ છે અને એ કેવા કલરનો થઈ જશે કે પીળા રંગનો, પીળો સ્ફટિક સ્વતંત્ર, પીળો સ્ફટિક સંકીર્ણ છે. એટલે કે પીળા રંગ આપણે આ બધી જ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બધા પદાર્થને એક ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરી દઈએ અને પીળો સંકીર્ણ મળે એટલે કે પીળા રંગનું જે દ્રાવણ મળે તો એને હું શું કહી દઉં, સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખી શકું. કે જ્યાં NO2 એ પોઝિટિવ આયને કયા મેટા સ્થાન ઉપર મારો કર્યો. અહીંયા એવું કોઈ નક્કી ના હોય કે પહેલાં, બીજા કે ત્રીજા. શા માટે એને મેટા કીધું મેં, મેટા તો કે 1 2 પહેલાં સ્થાન ઉપર તો વિસ્થાપન છે, બીજા કોઈ પરમાણુનું બીજા સ્થાન ઉપર વિસ્થાપન કરું તો કે ઓર્થો, 1 3 એટલે કે મેટા અને 1 4 એટલે કે પેરા. તો ઓર્થોની સામે ઓર્થો હોય તો કે પહેલાં સ્થાન ઉપર તો CF છે, એની જોડે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને આ 6 કાર્બન આવી ગયા. તો પાંચમા કાર્બન ઉપર પણ મારે શું કહેવામાં આવે, ઓર્થોની સામે ઓર્થો એટલે 1 5 પણ શેના તરીકે વર્તે, ઓર્થો તરીકે વર્તે. 1 6 શેના તરીકે વર્તશે, મેટા તરીકે. અને 1 1 એટલે કે પહેલાં સ્થાન ઉપર જે હશે એ કયા સ્વરૂપે, પેરા સ્વરૂપે વર્તે છે. તો અહીંયા NO2નું વિસ્થાપન એ મેં કયા સ્થાન ઉપર કર્યું, મેટા સ્થાન ઉપર એનું વિસ્થાપન કરવામાં આવે છે. હવે અહીંયા કે આપણે જે સિગ્મા સંકીર્ણ બની ગયું, પ્રથમ તબક્કો લઈ લો કે દ્વિતીય તબક્કો લઈ લો. અહીંયા જુઓ
કે સંસ્પંદન સૂત્ર જોવા મળ્યા હોત તો એ 2 તબક્કામાં પ્રક્રિયા થાય. આપણે સંસ્પંદન સૂત્ર જોઈ શકતા નથી, પણ એમાં સંસ્પંદન પ્રક્રિયા તો થતી જ હશે. તો હવે જે સિગ્મા સંકીર્ણ જે મળ્યું એ સિગ્મા સંકીર્ણમાંથી મારે ત્યાં NO2 ત્રીજા નંબરના કાર્બન ઉપર શું છે, એક બાજુ NO2 અને એક બાજુ H બંને ઉપર મેં ગોળ રાઉન્ડ કર્યા છે. એ NO2માંથી મારે H પરમાણુ ત્યાં શું કરવાનો છે, દૂર કરવાનો છે. અને એ આપણને જે સિગ્મા સંકીર્ણ પીળો અવક્ષેપ મળે એની સાથે સાથે BF3F જોડાઈ જાય. એટલે શું મળે, BF4 માઇનસ, જે -50°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે મને મેટા નાઇટ્રો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળે. એટલે કે -50°C તાપમાને, એટલે કે ફરી પાછું એનું ટેમ્પરેચર કેવું કરવામાં આવે, નીચું કરવામાં આવે. ટેમ્પરેચર નીચું કરવું હોય તો અંદર બરફ મૂકી દો, એટલે કે એનું ટેમ્પરેચર કેવું થઈ જાય, નીચું. ટેમ્પરેચર વધારવામાં આવે તો એને ઉષ્મા આપવામાં આવે. તો કે હવે અહીંયા એનું ટેમ્પરેચર નીચું થઈ જાય ત્યારે ત્યાંથી હાઇડ્રોજન પરમાણુએ શું કરશે, ત્યાંથી હાઇડ્રોજન પરમાણુએ દૂર થઈ જાય છે. અને એ હાઇડ્રોજન પરમાણુ જે દૂર થાય તો એમાંથી મને શું મળી જાય, પાછો અહીંયા CF4 BF4 માઇનસ હતા તો એમાંથી HF BF3 એના એ પાછા મળે અને મેટા નાઇટ્રો બેન્ઝો ટ્રાયફ્લોરાઇડ મળે છે. બેન્ઝો ટ્રાયફ્લોરાઇડમાંથી મેં શું કર્યું, ત્યાં મેટા સ્થાન પર NO2નું વિસ્થાપન કર્યું. એટલે કે આ થઈ એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ એમાં જે N સિગ્મા સંકીર્ણ આપણને જે સૌપ્રથમ પહેલાં જ જે પીળા રંગનું મળી ગયું ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થયા વગર NO2 ત્યાં જોડાઈ ગયો હતો અને બીજા સ્થાન સાથે એની સાથે જ્યાં H પરમાણુ હતો. એટલે કે એ મને આપણે એક તબક્કો અથવા 2 તબક્કાની પ્રક્રિયા સાચી છે કે એની પ્રક્રિયા વિધિ એ આપણને પુરવાર કરે છે. બંનેમાં સંકીર્ણ તો બને જ છે, એટલે બંને પ્રક્રિયા ત્યાં સાચી થાય. હવે અહીંયા એક બીજું ઉદાહરણ લીધું છે કે તેવી જ રીતે શું કરવામાં આવે, મેસિટિલિન અને ઇથાઇલ ફ્લોરાઇડને BF3 સાથે મેસિટિલિન એટલે કે એક આપણે આ બેન્ઝીન રિંગ ઉપર 1 2 3 ફરીથી નંબરિંગ કરું હું. બેન્ઝીન રિંગ ઉપર 1 2 3 આ 4 આ 5 અને આ 6 કાર્બન પરમાણુ હાજર આવ્યા. તો કે પહેલા કાર્બન ઉપર CH3, ત્રીજા કાર્બન ઉપર CH3 અને ચોથા કાર્બન ઉપર પણ CH3 છે. તો મારે આને ટોલ્યુઇન, પહેલા કાર્બનને હું ધારો કે હું એવું કહી દઉં કે બેન્ઝીન ઉપર પહેલા કાર્બન ઉપર CH3 હોય તો ટોલ્યુઇન હાજર હોય. તો મારે આને લખવું હોય તો 3,5 ડાયમિથાઇલ ટોલ્યુઇન પણ લખી શકાય. એટલે કે મેસિલિનનું બીજું નામ IUPAC નોમેનક્લેચર મેં તમને કહી દીધું. એ મેસિલિનને મારે કોના સાથે પ્રક્રિયા કરાવવાની, તો કે ઇથાઇલ ફ્લોરાઇડ સાથે. એટલે કે ઇથાઇલ ફ્લોરાઇડ એટલે કે CH3CH2F સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ કાર્બનમાં જે બધા કાર્બન એ શું કરે, દ્વિબંધ ધરાવે છે. તો કોઈ એક જગ્યાએથી પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ તોડી અને ત્યાં આખા પરમાણુનું વિસ્થાપન કરશે અને એમાંથી મને સિગ્મા સંકીર્ણ આપે છે. એ વાસ્તવિક રીતે જે છૂટો પાડી શકાય છે અને એ વાસ્તવિક રીતે આપણે એને શું કરી શકાય, છૂટો પાડી શકાય છે. એટલે કે આ પણ પ્રક્રિયા એને BF3ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. 80°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો જે ઇથાઇલ ફ્લોરાઇડ લીધો હતો એમાંથી CH3CH2 એ હવે એના કયા સ્થાન ઉપર જોડાય, પેરા અથવા ઓર્થો અથવા તો મેટા સ્થાન પર જોડાઈ શકે. પણ એનું પેરા સ્થાન વધુ સક્રિય હોવાથી એ કયા સ્થાન ઉપર જોડાય, સૌપ્રથમ પેરા સ્થાન ઉપર જોડાય છે. હવે અહીંયાથી તબક્કા 1માં એનું સિગ્મા સંકીર્ણ નિર્માણ થઈ ગયું કે અહીંયા જ્યાં ફ્લોરિન હતો એ ફ્લોરિન તો શું કરી દેશે, BF4 છૂટા પાડશે. હવે એ BF4માંથી આપણને ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ એ શું થઈ જાય, દૂર થઈ જાય. એટલે કે આની સાથે આપણને જે નિપજ મળી એ નિપજની સાથે મને BF3 પણ છૂટા પડશે અને પ્લસ
HF પણ છૂટા પડશે. જેમ પેલી પ્રક્રિયામાં મને નિપજમાં HF અને BF3 છૂટા પડ્યા હતા એવી જ રીતે અહીંયા પણ છૂટા પડશે. જે BF3 છે એ એક ઉદ્દીપક તરીકે વર્તે છે. તો હવે આ સાચું કે ખોટું એના માટે કે આવી પ્રક્રિયાઓમાં બંને પ્રક્રિયાઓમાં સિગ્મા સંકીર્ણની ઉત્પત્તિ માટે પુરવાર રૂપ ગણવામાં આવી છે. એટલે કે આને મેં પુરવાર કરી દીધી બંને પ્રક્રિયાને કે એ સિગ્મા સંકીર્ણ શક્ય બનાવે છે. હવે અહીંયા કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન એક વચગાળાની નિપજ મળે છે. જે મધ્યસ્થી નિપજ મળી મને સિગ્મા સંકીર્ણ, નહીં કે સંક્રાંતિ અવસ્થા તરીકે. હવે સૌપ્રથમ જુઓ અહીંયા પહેલા તબક્કામાં શું હતું કે સંક્રાંતિ થતો હતો. અહીંયા મેં બંને તબક્કાની તમને જે આપી દીધી. એમાં પહેલા તબક્કામાં શું થતું હતું સંક્રાંતિ, બીજા તબક્કામાં સિગ્મા સંકીર્ણ. તો આ જે બંને પ્રક્રિયા થઈ હશે એ કયા તબક્કામાં બે તબક્કામાં થતી પ્રક્રિયાઓ કહેવાય. કેમ કે મને અહીંયા આ લાઇનમાં મેં લખી દીધું છે કે સંક્રાંતિ અવસ્થા તરીકે, નહીં કે સંક્રાંતિ અવસ્થા તરીકે. સંક્રાંતિ અવસ્થા તરીકે મળતો નથી. એ મને વચગાળાની નિપજ કોના તરીકે મળે સિગ્મા સંકીર્ણ તરીકે મળે છે. એટલે કે આ બાબત એ એન્થાલ્પી આલેખ દ્વારા પણ દર્શાવી શકાય છે. એ થોડોક મેં લાસ્ટમાં મૂક્યો છે. હું તમને એન્થાલ્પી આલેખ એટલે કે જો એની પોટેન્શિયલ શક્તિ વધે એ પ્રમાણે એની પ્રક્રિયા દરમાં કઈ રીતે વધારો કે ઘટાડો થાય એના વિશેની મારે તમને સૌપ્રથમ માહિતી આપવાની છે. પછી આપણે એનો એન્થાલ્પી આલેખ જોઈશું. તો હવે અહીંયા નેક્સ્ટ આપણે કે બીજી પ્રક્રિયા કઈ કીધી આઇસોટોપ અસર. હવે આ આઇસોટોપ એટલે શું તો કે એના સમસ્થાનિક કોને કહેવાય કે જ્યાં પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ ભાર કેવા હશે જુદા જુદા. ટોપ એટલે કે ઉપરનો એટલે કે સમસ્થાનિક જેના સ્થાન સરખા પણ એના સમસ્થાનિક એટલે કે એના આઇસોટોપ કેવા હશે જુદા જુદા. તો હવે અહીંયા હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, હાઇડ્રોજનના 3 આઇસોટોપ છે. સૌપ્રથમ પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ નામથી ઓળખાય છે. એટલે કે એક પ્રોટિયમ તો કે એ 1H1, બીજો ડ્યુટેરિયમ D12 તરીકે અથવા તો H12 તરીકે ઓળખી શકાય. ડ્યુટેરિયમ એટલે કે એની સંજ્ઞા માટે આપણે ડી પણ વાપરી શકાય. હવે ટ્રિટિયમ એટલે કે T13 અથવા તો H13 તરીકે પણ ઓળખી શકાય છે. હવે અહીંયા કે એને આપણે શું કહી દીધું મેં 1H1. ફરી પાછો હું તમને ડ્રો કરીને બતાવું કે પ્રોટિયમ માટે મેં શું લીધું H11. એટલા માટે એને મેં શું નામ આપી દીધું પ્રોટિયમ. ડ્યુટેરિયમને હું ડી તરીકે અને ટ્રિટેનિયમને હું ટી તરીકે દર્શાવીશ. તો કે ડ્યુટેરિયમ હોય એટલે કે H12 જેના સમસ્થાન આઇસોટોપ આ જે ટોપ છે એ ટોપ કેવા હતા જુદા જુદા. આનો 1, આનો 2 અને ટ્રિટિયમ માટે H13 એટલે કે આ કેટલો આવ્યો 3 જેના ટોપ કેવા છે જુદા જુદા છે એ નામથી ઓળખાય છે. હવે અહીંયા કે એરોમેટિક વિસ્થાપનમાં આ તો મેં ફક્ત તમને કોની વાત કહી દીધી હાઇડ્રોજનની વાત કરી. પણ મારે તો હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં કરવો છે તો કે મારે C6H6 એટલે કે બેન્ઝીન આવા હું હાઇડ્રોજન વ્યુત્પન્ન પણ આઇસોટોપિક બનાવી શકું. અથવા તો હવે અહીંયા આપણે જેમ હાઇડ્રોજનની વાત કરી એમ એના એરોમેટિક વિસ્થાપન આઇસોટોપિક અસર દર્શાવતું નથી. એરોમેટિકના પણ આપણે જુદા જુદા આઇસોટોપ હોય છે. તો કે કઈ રીતે તો કે બેન્ઝીનના આઇસોટોપિક વ્યુત્પન્ન એટલે કે જે ડ્યુટેરિયમ એટલે કે ડ્યુટેરિયમ માટે શું આવે ડ્યુટેરિયમમાંથી હું એને જો બેન્ઝીન રિંગમાં જોડી દઉં તો એ શું બને ડ્યુટેરો એટલે કે જે C6H6 હતા તો એની સાથે મને શું મળે કે C6D6
અને ટ્રિટિયમ એટલે કે એની સાથે મને શું મળી જાય C6H6 મળે છે. શું મળે C6T6 ની આ બંનેની હવે આપણે શું કરવાની જેમ કે આની હું નાઇટ્રેશન બ્રોમિનેશન જેવી જુદી જુદી પ્રક્રિયા આગળ જે બે પ્રક્રિયાઓ કરી એ બંને પ્રક્રિયાઓમાં NO2 જોડાણો એટલે કે એની નાઇટ્રેશન પ્રક્રિયા થઈ. તો હવે આની નાઇટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે તો તેનો પ્રક્રિયા દર હવે આ પ્રક્રિયા દર શું છે તો કે પ્રક્રિયા દર એ કે જે પ્રક્રિયકો વચ્ચે હરીફાઈ થાય બે પ્રક્રિયકો ભેગા કરવામાં આવે અને કોઈ એક પ્રક્રિયક એવો હોય કે જે ઝડપથી જોડાય અને કોઈ એક પ્રક્રિયક કેવો હોય એના સાથે ધીમેથી જ જોડાય તો એમની વચ્ચેનો જે વેગ એટલે કે એમાંથી જે નિપજ બને બે પ્રક્રિયકો જોડાય અને જે મધ્યસ્થવર્તી અથવા તો જે સંકીર્ણ અથવા તો જે સક્રાંતિ તત્વ બનાવે એમનો જે સક્રાંતિ તત્વ મધ્યસ્થવર્તી નિપજ બનાવવાનો જે વેગ હોય એને આપણે પ્રક્રિયા દર પ્રક્રિયા વેગ તરીકે ઓળખી શકાય. તો કે એની માટે કે નાઇટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે તો તેનો પ્રક્રિયા દર એ બેન્ઝીનના નાઇટ્રેશનની પ્રક્રિયા દર જેવો જ છે. એટલે કે આના સાથે જેમ નાઇટ્રેશન થાય એમ ડ્યુટેરો અને ટ્રિશિયો સાથે પણ એનો પ્રક્રિયા દર એવો જ જોવા મળે છે. પણ એમાં એક વસ્તુનો થોડો તકલીફ પડી ગઈ કે આમ ત્યાં તો મને શું કરું હું H+ આયન આગળની પ્રક્રિયા મેં દૂર કર્યો તો એને હું એક પ્રોટોન તરીકે ઓળખી શકું કે H+ એટલે કે ત્યાં પ્રોટોન પણ કહેવામાં આવે આપણે તો કે આમ પ્રોટોન વિલોપનનો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો નથી. વેગ નિર્ણાયક એટલે કે એનો વેગ જે પ્રક્રિયા દર પ્રક્રિયા વેગ છે એના નિર્ણાયક માટેનો તબક્કો નથી કે જે આ પ્રોટોનનું વિલોપન એમ અહીંયા ડ્યુટેરોઇડ સાથે પ્રક્રિયા થાય તો મારે D+, ડ્યુટેરોઇડ સાથે પ્રક્રિયા થાય તો મારે T+, એ જે જુદા પાડવા પડે એ જુદા પાડી શકાતા નથી. તો હવે અહીંયા એ જુદા ના પાડી શકાય તો શું તફાવત શું ફેરફાર જોવા મળે કે આ બે તબક્કા પૈકી આપણે મેં પ્રક્રિયા કઈ સાચી બતાવી કે બે તબક્કામાં થતી પ્રક્રિયા તો કે આ બે તબક્કા પૈકી પ્રથમ તબક્કો કેવો હોય છે ધીમો એ આપણે બે તબક્કામાં થતી પ્રક્રિયા વિશેની વાત કરી હતી. તે નક્કી કરવા માટે 2-3 વૈજ્ઞાનિકોએ એના ઉપર કામ કર્યું કે આ પ્રક્રિયા શક્ય છે કે નહીં બે તબક્કામાં થતી પ્રક્રિયા સાચી છે કે ખોટી તો કે ગોર્ધનબર્ગ યુનીના લર્સ મિલેન્ડર અને તેના સહાય કાર્યોના શ્રેણીબદ્ધ અભ્યાસમાંથી મળી રહે છે કે આ જે વૈજ્ઞાનિક હતો ગોર્ધનબર્ગ યુની અને એના લર્સ મિલેન્ડર નામના વૈજ્ઞાનિકે અને એના સહાય કાર્યકરોના બધાએ ભેગા થઈ અને શું કર્યું એક શ્રેણીબદ્ધ અભ્યાસ કર્યો. શ્રેણીબદ્ધ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એને અભ્યાસ કર્યો. માંથી શું તફાવત જોવા મળ્યો કે શ્રેણીબદ્ધ એરોમેટિક સંયોજનોને ડ્યુટેરિયમ એટલે કે ડી સાથે હાઇડ્રોજનના આઇસોટોપ કે ટ્રિશિયમ એટલે કે ટી વડે અંકિત કરી ટી વડે શું કરવામાં આવે અંકિત કરવામાં આવે એટલે કે C6H6માંથી મારે શું બનાવી દેવામાં આવે C6D6 બનાવવામાં આવશે વડે અંકિત કરી અને એનું નાઇટ્રેશન બ્રોમિનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરવામાં આવ્યું. તો એ જે કરવામાં આવ્યું એમાં આપણને શું તફાવત કરવા જોવા મળ્યો તો કે આમ કરતાં જણાવ્યું કે ડ્યુટેરિયમ કે ટ્રિશિયમ ખસીને તે જ દરથી પ્રોટિયમ દાખલ થાય છે. તો કે આ જે D6 અથવા તો એની સાથે મેં D6T6 સાથે જો હું નાઇટ્રેશન કરું તો આ જે ટી પરમાણુ જ્યાં મારે નાઇટ્રેશન પરમાણુ જ્યાં મારે નાઇટ્રોજન પરમાણુ જોડવો અથવા તો બ્રોમિનેશન એટલે કે મારે Br જોડવો બ્રોમોબેન્ઝીન બનાવવું તો એ ખસીને એની સાથે શું કરે પ્રોટિયમ દાખલ થાય છે. એટલે કે તેમાં કોઈ અર્થપૂર્ણ આઇસોટોપ અસર જોવા મળતી નથી. પહેલાં શું કરશે કે એ ખસી જશે એટલે કે એનો જે આઇસોટોપ જે H12 છે એ 2માંથી એક એ શું કરશે એક
H+ આયન ત્યાંથી ખસી જાય, એટલે કે એનો એ હાઇડ્રોજન પરમાણુ બની ગયો અને એ ખસી જાય એટલા માટે એ કોઈ પણ અર્થપૂર્ણક આઇસોટોપ અસર જોવા મળતી નથી. તો હવે એનું કારણ શા માટે આવું થાય? તો એના વેગ નિર્ણાયક તબક્કો અથવા તો એનો વેગ જે પ્રક્રિયા વેગ છે એને આપણે ગણન પાત્ર દ્વારા, એટલે કે એના ગણી અને એના દ્વારા આપણે બતાવ્યો છે. તો કે એ જે સીડી બંધ, કેમ કે ટ્રિટિયમ સાથે જોડાય એટલે કે કયો બંધ બનાવે? તો કે એની સાથે જોડાય એટલે કે એ સીડી બંધ બનાવશે. ટ્રિટિયમ સાથે જોડાય એટલે કે એ કયો બંધ બનાવશે? તો કે ડી બંધ. કાર્બન પ્રોટીન એટલે કે CH બંધ કરતાં, આના કરતાં આ કેવો છે? ઘણો ધીમે ધીમેથી તૂટે છે. આ ઝડપથી તૂટી જશે અને આ કેવો તૂટશે? ધીમે. એ કેવો તૂટશે? ધીમે તૂટશે. તો કે એ બંધ તો ધીમેથી તૂટે છે, પણ જ્યારે CT બંધ એટલે કે ટ્રિટિયમ જોડે બંધ ધરાવે એટલે કે C6T6 વચ્ચે જે CC બંધ, CD બંધ, CT બંધ જોડાયેલા હોય એ બંધ તેથી પણ વધુ ધીમેથી તૂટે છે. એટલે કે આ તો ધીમે તૂટે જ છે, પણ એના કરતાં આ કેવો છે? વધારે ધીમે તૂટે છે. તો કે એવી પ્રાથમિક આઇસોટોપ અસર એ ગણનાર પાત્ર છે. તો કે એ ગણવી જરૂરી છે, એ દર્શાવવી જરૂરી છે. જેમ કે KH એટલે કે એનો કે એટલે શું થઈ ગયો? પ્રક્રિયા વેગ. કોનો પ્રક્રિયા વેગ? કાર્બન પ્રોટોનનો પ્રક્રિયા વેગ અપોન KD કરવામાં આવે તો કે બંનેનો તફાવત શોધવામાં આવે તો 5 થી 8 ગણો અને KH અપોન KD આના કરતાંય બમણો એટલે કે 10 થી 16 ગણો શું જોવા મળે? જેટલો મોટો હોય છે, જેટલો બમણો મોટો હોય છે. તો આઇસોટોપ અસર નથી. તો કે એની આઇસોટોપ અસર જોવા મળતી નથી. આઇસોટોપના લીધે એ શું કરશે કે CD કે CT સાથે નાઇટ્રેશન, બ્રોમિનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આઇસોલેશન પ્રક્રિયા કરશે નહીં. તે જાણવા માટે હાઇડ્રોજન આઇસોટોપના વિસ્થાપન દર સરખા હોય છે. એટલે કે બંનેના દર જો સરખા હોય, એ જાણવા માટે બંનેના દર સરખા હોય તો જ એ પ્રક્રિયા થાય. તો આપણે જે પ્રક્રિયા દર આપણે શું કરવાનો? તો જે પ્રક્રિયા દર સરખાવીએ છીએ તેમાં CH બંધ તૂટતો નથી. કેમ કે એ પ્રક્રિયા દરમાં તો આપણે શું કરવાનું? CH બંધ તોડવાનો, પણ એ CH બંધ તૂટતો નથી. તો હવે એને અહીંયા શું કહી દીધું કે એ દર તૂટતો નથી. તો આ હકીકત પ્રક્રિયા વિધિને અનુવર્ષે છે. કેમ કે આપણે તો CH બંધ તોડવો જરૂરી છે, માટે કે એ ડ્યુટેરિયમ અને ટ્રુટેરિયમ એ જે આઇસોટોપ અસર હતી એ આઇસોટોપ અસર એ શું કરી અને ખોટી સાબિત થાય છે. હવે અહીંયા આગળ કે એના માટે એક બીજા 2 ટોપિક કહી દીધા કે એમાં વચ્ચે કાર્બોકેટાયન બનવા માટે એરોમેટિક વલય ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી ધીમેથી જોડાવાથી સમગ્ર પ્રક્રિયાનો દર નક્કી થઈ શકે છે. જેમ કે આપણે સિગ્મા સંકીર્ણમાં જે વધારાના પરમાણુ આવે ત્યારે એમાં શું જોવા મળે? કાર્બોકેટાયન જે એરોમેટિક બંધ બનાવે, સંસ્પંદન બનાવે ત્યારે એમાં શું થાય કે સંસ્પંદન સૂત્ર જોવા મળે તો એમાં કાર્બોકેટાયન બને છે. તો કાર્બોકેટાયન બનાવવા માટે એરોમેટિક વલય ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી ધીમેથી જોડાવાથી સમગ્ર પ્રક્રિયાનો દર નક્કી થઈ શકે છે. હવે એક વખત કાર્બોકેટાયન બન્યા પછી, એક વખત કાર્બોકેટાયન બની જાય એના પછી H+ એટલે કે પ્રોટોન કે ડ્યુટેરોન છૂટો પડી અને નિપજ બને છે. કાર્બોકેટાયન બને એના પછી જ એ પ્રક્રિયક જોડાય. આમ તબક્કો 1નો દર નિર્ણાયક છે. તબક્કો 1 એ કેવો છે? દર નિર્ણાયક. તેમાં CH બંધ તૂટતો ન હોવાથી તેનો દર પરિણમે સમગ્ર પ્રક્રિયાનો દર એટલે કે સમગ્ર આખી પ્રક્રિયાનો દર ખાસ હાજર હોય એવા હાઇડ્રોજન સમસ્થાનિક સ્વતંત્ર છે. કે એના લીધે જે આપણને જોવા મળે એ શું કરે? ખાસ હાઇડ્રોજન સમસ્થાનિક માટે સ્વતંત્ર છે. તો હવે અહીંયા નેક્સ્ટ મેં તમને વાત કરી હતી એમ આગળ કે જો વિસ્થાપન દરમિયાન એક જ તબક્કામાં પ્રક્રિયા થાય
તો તેનો દર નિર્ણાયક એટલે કે CH બંધ તૂટતો હોવાથી આઇસોટોપ અસર જોવા મળત. અથવા તો 2 તબક્કાવાળી પ્રક્રિયામાં આઇસોટોપ અસર ક્યારે જોવા મળે? હવે એના લક્ષણ કીધા છે આપણને કે જો એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોત તો કે CH બંધ તૂટતો હોવાથી આઇસોટોપ અસર જોવા મળત. પણ અહીંયા તો બે તબક્કામાં પ્રક્રિયા થાય એટલે કે પહેલાં કાર્બોકેટાયન બને એટલે કે એમાં વેગ નિર્ણાયક જોવા મળે. પણ જો એ તબક્કો ધીમો હોત, એ તબક્કો શું હોત? પહેલા તબક્કા કરતાં ધીમો હોત એટલે કે કાર્બોકેટાયનમાંથી જે H+ એટલે કે જે બીજો તબક્કો છે એ તબક્કો ધીમી પ્રક્રિયા કરતો હોત. આપણે પહેલો તબક્કો ધીમી પ્રક્રિયા કરે અને બીજો તબક્કો કેવી કરે? ઝડપી પ્રક્રિયા કરે. પણ જો પહેલો તબક્કો ધીમી પ્રક્રિયા કરતો હોત તો પણ અસર જોવા મળત. પ્રથમ ધીમા તબક્કામાં આઇસોટોપ અસરની ગેરહાજરીના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વયના કાર્બન સાથે જોડાવું એ મુશ્કેલ તબક્કો છે. એટલે કે આઇસોટોપમાં આ કેવું રહ્યું? મુશ્કેલ સાબિત થયું. છતાંય પ્રોટોન અને ડ્યુટેરિયમ ધરાવતા કાર્બન માટે પણ તેટલું જ મુશ્કેલ છે. હાઇડ્રોજન આયન ગુમાવવાનો તબક્કો એ સરળ છે. જો કે પ્રથમ તબક્કો ડ્યુટેરિયમ કે પ્રોટિયમ માટે થોડો ઝડપી હોવા છતાં સમગ્ર પ્રક્રિયાના દર ઉપર અસર થતી નથી. એ તબક્કો ઝડપી હોત તો એના ઉપર કોઈ અસર થાત નહીં. પણ આ તબક્કો ઝડપી હોવા છતાં એટલે કે એ તબક્કો ઝડપી છે નહીં. તો કે એરોમેટિક સંયોજનો એ યોગશીલ કરતાં સરળ વિસ્થાપન પ્રક્રિયા એ સરળતાથી અનુભવે છે. એરોમેટિક સંયોજનો એ કેવી પ્રક્રિયા સરળતાથી અનુભવે? તો કે યોગશીલ કરતાં વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી અનુભવે છે. યોગશીલ પ્રક્રિયા થતી નથી. યોગશીલ એટલે કે એક જોડાય અને એક દૂર થાય, એવું થતું નથી. ત્યાં પહેલાં શું થઈ જાય? વિસ્થાપન થઈ જાય, જોડાઈ જાય અને પછી પાછળથી દૂર થાય છે અને તે તેની એરોમેટિકતા સાથે સંકળાયેલી છે. યોગશીલ નિપજમાં આ લાક્ષણિકતા નથી. યોગશીલમાં આવી લાક્ષણિકતા જોવા મળતી નથી. હવે મેં તમને વાત કરી હતી એમ કે એનો પ્રક્રિયા જે આપણે પ્રક્રિયાક્રમ છે એ આપણે આલેખ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. તો સૌ પ્રથમ અહીંયા કે પ્રક્રિયાની પ્રગતિ એટલે કે પ્રક્રિયા જેમ પ્રક્રિયા થતી હોય એમ એમાં પ્રક્રિયાની પ્રગતિ એટલે કે પ્રક્રિયા કરવામાં આવે એમ અને એની પોટેન્શિયલ ઉર્જા એટલે કે ઉર્જામાં પણ શું જોવા મળે? વધારો જોવા મળે. કે સૌપ્રથમ ArHSO3 એટલે કે કોઈ એરોમેટિક સાથે SO3 જોડાવાનો પ્રયત્ન કરે એટલે કે એને સીધી જ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાંથી એ H2O શું કરે? પાણીનો અણુ દૂર કરે અને SO3 ત્યાં શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે. એટલે કે EATC એટલે કે એની કેલરીમાં શું થાય? વધારો થાય. અને ધીમે ધીમે આ જો એક મેં સીધી લાઈન દ્વારા દર્શાવ્યું ને એક શું કર્યું? ડોટેડ દ્વારા દર્શાવ્યું. જે ડોટેડ છે એ શું કહે છે? ત્યાં સંકીર્ણ બનાવે છે અને જે સીધી છે એ શું ડોટેડ છે એ સક્રાંતિ અનુભવશે અને જે સીધી લાઈન છે એ શેના તરીકે વર્તે? સંકીર્ણ તરીકે વર્તે છે. એટલે કે અહીંયા જે આ સીધી છે, આ સીધી લાઈન એ શેના તરીકે વર્તાઈ? મેં સંકીર્ણ તરીકે. સિગ્મા સંકીર્ણમાંથી નિર્માણ થાય અને જે આ ડોટેડ છે એ શેના તરીકે વર્તે? સક્રાંતિ તત્વ. જે પહેલા તબક્કામાં આપણને સક્રાંતિ તત્વ અનુભવતા હતા એના તરીકે. અને શેમાં વિસ્થાપન થઈ જાય? તો કે ArSO3 માઇનસ એટલે કે ArSO3 માઇનસ સ્વરૂપે અને ARA પ્લસ સ્વરૂપે વર્તે છે. અને આ H+ આયન જો H2SO4 લેવામાં આવે એટલે કે SO3 જોડાય તો OH માઇનસ વધોત. આ OH માઇનસ એ H+ સાથે જોડાઈ જાય. મેં તમને પ્રથમ તબક્કામાં જે મધ્યસ્થીનું અલગીકરણ કર્યું એમાં મેં જે તમને કીધું હતું કે આલેખ દ્વારા સમજાવવામાં આવે એ આ પ્રકારે સમજાવી શકાય. અને અહીંયા H જ છે એટલે મેં પ્રોટિયમ સાથે જ પ્રક્રિયા કરી, નહીં કે ડ્યુટેરિયમ કે નહીં કે ટ્રિટેનિયમ સાથે પ્રક્રિયા કરી. આ થઈ મારી એક બેઝિક પ્રક્રિયા. હવે એક નાની થોડાક એક ટૉપિકની વાત કરી લઉં. એક નાનો એવો ટૉપિક છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં સિગ્મા સંકીર્ણ.
કે કઈ રીતે સિગ્મા સંકીર્ણ એ શું છે, એની હાજરી સિગ્મા સંકીર્ણ કોને કહેશો? તો કે એરોમેટિક વિસ્થાપનમાં મળતા મધ્યસ્ત્રીઓને સામાન્ય રીતે સિગ્મા સંકીર્ણ કહે છે. જે વિસ્થાપનમાં આપણે જે મધ્યસ્થી આયનો મળશે, વચગાળાની જે નિપજ મળશે, એને શું કહેવામાં આવે? સિગ્મા સંકીર્ણ કહે છે. જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે વાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે શું કરે? વાય પ્લસ એ વલયના જે કાર્બન સાથે બંધનમાં હોય તે કાર્બન કયું સંકરણ ધરાવે? sp3 સંકરણ ધારણ કરે છે. અને પાઈ કક્ષકો એ ફક્ત 5 જ કાર્બન પર તે હોવાથી તેમાં એરોમેટિકતા નષ્ટ થાય છે. તો હવે sp3 કાર્બન કઈ રીતે બને? તો કે જુઓ કે જ્યાં વાય એ શું કર્યું? જોડાણ કર્યું. એ કાર્બનને મેં શું કહી દીધો? sp3 કાર્બન, કે કાર્બન CH3 સિંગલ બોન્ડ હોય તો sp3, પરંતુ જો CH2 ડબલ બોન્ડ CH2 તો કયું જોવા મળે? sp2 સંકરણ જોવા મળે. અહીંયા આવે કે જો કાર્બન સિંગલ બોન્ડ હોય તો મને sp3 સંકરણ જોવા મળત. કાર્બન ડબલ બોન્ડ હોત તો મને sp2 જોવા મળત. અને કાર્બન ટ્રિપલ બોન્ડ હોત તો ફક્ત મને sp સંકરણ જોવા મળે. આ sp, sp2, sp3 એના વિશેની તમે વાત સેમિસ્ટર 1માં ઇનઓર્ગેનિકનું જે પહેલું ચેપ્ટર આવે સહસંયોજક બંધનવાદ, એમાં આપણે સમજી ગયા છીએ. અહીંયા આપણે કે એ જે કાર્બન પરમાણુ, જે આ પહેલા નંબરનો કાર્બન છે, એ કયું સંકરણ ધરાવશે? sp3. અને બાકીના બંને કાર્બન પરમાણુ ઉપર મને શું જોવા મળશે? દ્વિબંધ જોવા મળશે. કોઈ બી જગ્યાએ 2 કાર્બન પરમાણુ 2 દ્વિબંધ જોવા મળે. હવે અહીંયા કે એવું શા માટે શક્ય બને? તો કે એમાં પણ મને શું જોવા મળે? કે એમાં મને આ પ્લસ અને આ પ્લસ, આ થઈ એક મારી સંસ્પંદન અસર. આ મારી શું થઈ ગઈ? એક સંસ્પંદન અસર જોવા મળે છે. આ થઈ મારી એક સંસ્પંદન અસર, કે આ જે એક સંસ્પંદન અસર છે, એ સંસ્પંદન અસર આ પોઝિટિવ આયન અહીંયા આવી જાય તો આ દ્વિબંધ તોડીને ત્યાં શું બનાવે? પોઝિટિવ આયન. આ રીતે આ પોઝિટિવ આયન અહીંયા જતો, આ પોઝિટિવ આયન એ શું કરે? એની બાજુના જ બંધને દ્વિબંધ આપી દે ઇલેક્ટ્રોન, તો આ પોઝિટિવ આયન શું કરે? ત્યાં એ કાર્બન ઉપર મને પોઝિટિવ ચાર્જ જોવા મળે. એટલે કે આ કાર્બનને હું શું કહી દઉં? કાર્બોકેટાયન. તો કે આના લીધે મને અહીંયા સિગ્મા સંકીર્ણ જે મધ્યસ્થી નિપજ આપણે જે જોઈ, કે આ પ્રકારની જે નિપજ હતી, આ નિપજને મારે શું કહેવામાં આવે? તો કે આ પ્રકારની જે નિપજ રહી અને મારે સિગ્મા સંકીર્ણ વચ્ચે દ્વિબંધ દર્શાવવાના રહી ગયા છે. મેં દર્શાવી દીધા બ્લુ ડોટેડથી, કે એને સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખી શકાય છે. અને એ સિગ્મા સંકીર્ણ કે એ જે વાય વલય છે, એ જે કાર્બન સાથે બંધનમાં હોય છે તે કાર્બન એ કયું? sp3 સંકરણ ધારણ કરે છે. અને એના લીધે જ આપણને જે આખું જે આવી રીતે અથવા તો પ્લસ અને આવી રીતે આપણે શું કરીએ એને, કે અંદર આવી રીતે આપણે પ્લસ અને જે આ ડોટેડવાળા ભાગથી જોડાયેલું હોય, એટલે કે જે 2 જ દ્વિબંધ, આ 1 અને 2 દ્વિબંધ જોવા મળે અને એક કાર્બોકેટાયન બનાવે, માટે કે એની એરોમેટિકતા ત્યાં શું કરશે? નષ્ટ કરશે. અને પાછો એક H પરમાણુ દૂર થઈ જાય ત્યારે એની એરોમેટિકતા એ સાબિત થાય છે. આ થઈ આપણી એક બેઝિક વાત, કે એમાં વિસ્થાપન બીજો કોઈ પરમાણુ આવે તો કયા પરમાણુ જોડાય અને કઈ રીતે વિસ્થાપન કરશે, આ હતી એક એની વાત. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એની પ્રક્રિયાઓ ઉપર ધ્યાન આપીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.